એમાં એવું છે કે એલએસ બ્રિજ પોલીસ સ્ટેશનની અંદર 316(2) મુજબનો એક ગુનો દાખલ થયેલો હતો. ફરિયાદી છે પ્રતીક રાજમાને ત્રિયોગી મિશ્રા, જે વિદ્યાર્થી છે. જે આરોપી છે પ્રજ્ઞેશ અનુભવ બારહટ કરીને છે, એ પોતે પીએચડી થયેલા હતા ફિઝિકલમાં, અને જે ગુજરાત કોલેજ છે એમાં એ પીટીએ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જે ફરજ બજાવતા એ દરમિયાન એમણે વિદ્યાર્થી જે આવતા હતા એમને પ્રલોભન આપેલું કે એક સ્ટેટની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવી દેશે અને એરફોર્સમાં નોકરી અપાવી દેશે. એવી વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ મળ્યા એણે કુલ 20 વિદ્યાર્થી પાસેથી ₹4,48,000 એકત્રિત કર્યા હતા. પછી પૈસા લઈને ભાગી ગયેલો અને ત્યાર પછી એણે જુદા જુદા 10 નંબર મોબાઈલ બદલ્યા હતા. પછી પોલીસ સતત વોચમાં હતી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને અંજાર ખાતેથી એની ધરપકડ કરી છે. ગઈકાલે સાંજે એલએસ બ્રિજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. એની પૂછપરછ શરૂ છે. પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મજકૂર છે ઓનલાઈન સટ્ટાની આદત ધરાવે છે, જેના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે. એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં જુદા જુદી જગ્યાએ B ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેર, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર, નખત્રાણા પોલીસ સ્ટેશન કચ્છ અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા છે. જે રાજકોટ યુનિવર્સિટી પોલીસ પર ગુનો દાખલ થયો છે એ છેલ્લામાં છેલ્લો ગુનો છે. અને જે આરોપી છે એની પ્રવૃત્તિ હજુ પણ એ ચાલુ જ છે, એટલા માટે કે આ પેપરમાં કોઈ સરકારી નોકરીની જાહેરાત આવે છે તો જાહેરાતના આધારે જે લોકો સંપર્કમાં હોય ને એ જે જાહેરાત હોય એમાં પોતે કોન્ટેક્ટ ધરાવે છે, એમ કે નોકરી આપવાના લાલચ આપી અને પૈસા ઉઘરાવી અને છેતરપિંડી કરે છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? અહીં અમદાવાદમાં ગુજરાત કોલેજમાં ક્યારે જોડાયો, કેટલા ટાઈમ માટે રહ્યો અને વિદ્યાર્થીઓને કેવી રીતના ટાર્ગેટ કરતો? માર્ચ 2026માં એ જોડાયો હતો અને 15 દિવસ નોકરી કરી હતી. સામાન્ય રીતે ઇન્સ્ટ્રક્ટર તરીકે પીએચડી થયેલો હોય એટલે વિદ્યાર્થી સાથે વાતચીત કરે એટલે એને કોન્ટેક પોતે બોલીને પ્રલોભન આપી અને કોન્ટેક્ટમાં લઈ લેતો અને વિશ્વાસ કેળવી લેતો કે હું તમને નોકરી અપાવી દઈશ. એટલે વિદ્યાર્થી વિશ્વાસમાં આવી જતા અને વિદ્યાર્થીઓ એના કારણે છેતરાયા છે. સર, કેટલા રૂપિયા લેતો હતો વિદ્યાર્થીઓ પાસેથી અને કયા કયા વિભાગોમાં નોકરી આપવાની લાલચ આપતો હતો? મેં અગાઉ કીધું એ પ્રમાણે એ એરફોર્સ અને સ્ટેટ ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવવા માટે પૈસા લેતો હતો. એરફોર્સમાં સિલેક્શન કરવા માટે 40,000 થી 50,000 લેતા હતા અને જે સ્ટેટની ક્રિકેટ ટીમ છે એમાં સિલેક્ટ કરવા માટે 15,000 દરેક વ્યક્તિ પાસેથી લેતા હતા. ટોટલ આંકડો ક્યાં સુધી પહોંચ્યો કહેવાય? કારણ કે પોતે રીઢો ગુનેગાર છે, અગાઉ પણ 3 ફરિયાદો દાખલ થયેલી છે, ગઈકાલે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જે એલએસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો એમાં ₹4,48,000 છે, પણ જે બાકીનું એને જે ગુનાહિત હિસ્ટ્રી જોતા કરોડોમાં છેતરપિંડી કરેલાનું અત્યારે ધ્યાન ઉપર આવ્યું છે. મૂળ ક્યાંનો રહેવાસી છે અને ખાસ એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? ફેમિલી બેકગ્રાઉન્ડમાં પોતે ડાયવોર્સી છે અને એ પોતે અંજાર કચ્છ ખાતે રહે છે.